નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના પીરડા ગામની અંદર વરસાદ વરસતા લોકોને સલામત સ્થળે ખસી જવાની ફરજ પડી। પશુ પક્ષીઓને પણ જ્યાં જગ્યા મળી ત્યાં ઊભા રહી ગયા જેથી કરી તેઓ વરસાદની અંદર પલરે નહીં અને તેમનો બચાવ થાય। લખતર તાલુકામાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં બીટી કપાસ જે છે તે પાકી જવા આવ્યો છે અને તેને વીણવાની સિઝન શરૂ થઈ છે, જ્યારે ઘણા બધા જે ખેડૂતો છે તેમના ખેતરોની અંદર હાલ ફાલ આવેલો છે, તે ફાલ પણ ખરી જવાની શક્યતા છે। સાથે એરંડાનો પાક છે તે પણ હાલ બળી જવાની પૂરેપૂરી ભીતિ ઊભી થઈ છે। થોડા સમય પહેલાં જ્યારે સાતમ આઠમ વખતે વરસાદ આવ્યો ત્યારે મોટી સંખ્યાની અંદર ફાલ ખરી જતા અને ખેતરોની અંદર પાણી ભરાઈ જતા ખેડૂતોના ઊભા પાક બળી ગયા હતા। હાલ સર્વેની કામગીરી છે ત્યારે બીજી વાર વરસાદ વરસતા ખેડૂતોને નુકસાની જવાનો ભય ઊભો થયો।